નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। તો મિત્રો, આ ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમે બીજું કંઈ કરો કે ન કરો પરંતુ હળદરવાળા પાણીનો આ ઉપાય જરૂર કરજો। યા દેવી સર્વભૂતેષુ માં ગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ। તો ચૈત્ર મહિનાની નવરાત્રિ વર્ષ 2026માં ખૂબ જ પવિત્ર સંયોગો સાથે આવી છે। તેથી જ આ નવરાત્રિના દિવસોમાં જો ક્યારે મોકો મળે તો તમારે હળદરના પાણીનો ઉપાય તો અવશ્ય કરવો જ જોઈએ। નવરાત્રિનો આ સંયોગ ખૂબ જ ઓછો આવે એટલા માટે આ દિવસોમાં તમારે હળદરના પાણીનો ઉપાય તો અવશ્ય કરવો જ જોઈએ, કારણ કે આવો પવિત્ર અવસર વર્ષમાં માત્ર 2 જ વખત આવે છે। અને તમે બધા જાણો છો કે નવરાત્રિનો જો સૌથી મોટો કોઈ ઉપાય હોય તો તે છે હળદરના પાણીનો ઉપાય। તો નવરાત્રિના દિવસોમાં અને ખાસ કરીને આઠમ અને નોમના દિવસે તમારે આ હળદરના પાણીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ। ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય અગાઉ ક્યારેય ન કર્યો હોય, એટલે કે તેમણે કોઈપણ દિવસે હળદરના પાણીનો ઉપાય ન કર્યો હોય, પરંતુ તમારી પાસે આ ચૈત્ર નવરાત્રિમાં એક શ્રેષ્ઠ મોકો છે। તો આ દિવસોમાં તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। ભલે તમે આખા વર્ષ દરમિયાન આ ઉપાય ન કર્યો હોય, પરંતુ જો તમે આ નવરાત્રિના પવિત્ર દિવસોમાં ખાસ કરીને આઠમ અને નોમના દિવસે આ હળદરના પાણીનો ઉપાય કરી લો તો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય। આથી તમે આ ઉપાય એક વખત અવશ્ય કરી લો, જેથી તમારા હાથમાંથી આ મોકો નીકળી ન જાય અને તમને આ ઉપાયનું ફળ પણ મળી શકે, કારણ કે આ ઉપાયને આજે અમે તમને ખૂબ સારી રીતે સમજાવવાના છીએ। આ વિડિયો જોયા પછી આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો ઉપાય શરૂ કરીએ। જુઓ, આ ચૈત્ર નવરાત્રિના દિવસો અને ખાસ કરીને આઠમનો દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે, એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા પૂજાપા અને અનુષ્ઠાનથી જે મનોકામના પૂરી નથી થતી, તે આ દિવસોમાં એક નાનકડા ઉપાયથી જ તમારી મનોકામના પૂરી થઈ જાય છે। અને ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ પણ અવશ્ય મળ્યું છે। જો તમે પણ આ ઉપાય આઠમ કે નોમના દિવસે કરવા માંગો છો તો તમે આ ઉપાયને પહેલા સારી રીતે સમજી લો, સાંભળી લો અને પછી કરો તો તમને આ ઉપાયનું ફળ અવશ્ય મળશે। આ ઉપાય કરી લેવાથી તમારા ઘરમાં ગમે તેવી દુઃખ અને સમસ્યા ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર ન હોય કે આ સમસ્યા કયા કારણે ચાલી રહી છે, તેનું કોઈ પણ કારણ હોઈ શકે, જેમ કે પિતૃદોષ હોઈ શકે અથવા તો કોઈ પણ પ્રકારનો મંગળદોષ પણ હોઈ શકે, તો આ નવરાત્રિમાં તમારે આ હળદરના પાણીનો ઉપાય કરી લેવો જોઈએ। આ એક એવો ઉપાય છે જો કોઈ વિશેષ દિવસે કરવામાં આવે તો તે વિશેષ દિવસનું જે ફળ છે તે તો આપણને મળે જ છે, પરંતુ આપણે તે દિવસે ઉપાય કર્યો છે તો આપણને તેનાથી પણ મોટું ફળ મળે છે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે, કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ પર્વ પર કરી રહ્યા છો। તો ચાલો હવે ઉપાય વિશે વાત કરીએ, પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આખરે આ હળદરના પાણીનો ઉપાય કયા સમયે કરવો, કોને કરવો અને કેવી રીતે કરવો। તો ચાલો આગળ અમે તમને વિડીયોમાં એક કરીને સંપૂર્ણ માહિતી જણાવી દઈએ, પરંતુ તે પહેલાં જો હજુ સુધી તમે કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવીનું નામ નથી લખ્યું તો જરૂરથી લખજો, સાથે આ વિડીયોને લાઇક કરજો અને જો તમે આ ચેનલ નેવિકા સ્ટોરી પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા ફાયદા માટે, ગરીબી દૂર કરવા માટે આ વિડીયોને પૂરો જોઈને જાઓ, ત્યારે જ તમને લાભની પ્રાપ્તિ થશે। જો તમે આજે વિડીયોને વચ્ચેથી જોશો, કાપીને જોશો, તો તમને જીવનમાં ક્યારે સફળતા પ્રાપ્ત નહીં થાય। તો હળદરના પાણીનો ઉપાય આપણે આ નવરાત્રિના દિવસોમાં કેવી રીતે કરવો, કોને કરવો, કયા સમયે કરવો અને ક્યાં કરવો, આ બધા સવાલોના જવાબ તમને આ વિડીયોમાં મળી જશે। અને જે આ વિડીયો જોશે તેણે હળદરના પાણીનો ઉપાય અવશ્ય કરવો જોઈએ, કારણ કે આ પવિત્ર દિવસોમાં હળદરનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ હોય છે અને જ્યારે વાત આવે હળદરવાળા પાણીની તો આ સોનામાં સુગંધ ભળે એવી વાત થઈ જાય છે અને આ નવરાત્રિનો એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે। હવે આપણે સમજીએ કે આ હળદરનો ઉપાય આપણે કયા સમયે કરવો।
તો જુઓ, આ ઉપાય કરવાનો સમય સવારનો સમય છે અને સાંજનો સમય પણ છે. ખાસ કરીને નવરાત્રિમાં પ્રદોષકાળના સમયનું ખૂબ જ મહત્વ હોય છે. બાકી જો સવારના સમયે પણ કરશો તો પણ સારું રહેશે, તેમાં કોઈ પણ સમસ્યા નથી. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે. પરંતુ તે પહેલાં એક વિનંતી. જો તમે આ ચેનલ પર નવા છો તો આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ કે તમારું નામ અવશ્ય લખી દો, કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર કરવા માટે સૌથી સરળ ઉપાયો પણ જણાવીએ છીએ. તો ચાલો હવે આપણે ઉપાયની વાત કરી લઈએ જે તમારે નવરાત્રિના દિવસોમાં અને ખાસ કરીને આઠમનોમના દિવસે કરવાનો છે. તો જુઓ, તમારે શું કરવાનું છે. આ ઉપાય માટે સૌથી પહેલા હળદર લેવી, પીસેલી હળદર લેવી અને થોડું પાણી નાખીને તેનું જાડું પેસ્ટ બનાવી લેવું. હવે આ જ હળદરથી તમારે તમારા ઘરમાં સ્વસ્તિક બનાવવાના. કેટલા સ્વસ્તિક? એક સ્વસ્તિક તમારે બનાવવું તમારી તિજોરી પર જેમાં તમે પૈસા રાખો છો અથવા તો જ્યાં તમે ઘરમાં પૈસા રાખો છો તે જગ્યાએ, બસ ત્યાં હળદરથી એક સ્વસ્તિક બનાવવું. બીજું સ્વસ્તિક તમારે ક્યાં બનાવવું? તમારા ઘરના મંદિરમાં. અને બે સ્વસ્તિક તમારે બનાવવા તમારા ઘરના મુખ્ય દ્વાર પર બહારની બાજુએ. હળદરથી જ 4 સ્વસ્તિક તમારે બનાવવા, 2 સ્વસ્તિક મુખ્ય દ્વાર પર બહારની બાજુએ, એક તિજોરી પર અને એક તમારા ઘરના મંદિરમાં. બસ આ ઉપાય જો તમે આ નવરાત્રિમાં કરી લો તો જુઓ, ઉપાય કરવાથી જ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કારણ કે જ્યાં હળદરનું સ્વસ્તિક હોય છે ત્યાં ક્યારેય ધનની કમી નથી થતી, હંમેશા ત્યાં ધનની દેવી માતા લક્ષ્મી વાસ કરે છે. કારણ કે હળદર કોની સાથે જોડાયેલી છે? શ્રી હરિ વિષ્ણુ સાથે. અને માતા લક્ષ્મી ક્યાં હોય છે? જ્યાં શ્રી હરિ વિષ્ણુ વાસ કરે છે. હવે વાત કરીએ કે તમારા ઘરનું મંદિર. જો તમે તેમાં એક સ્વસ્તિક બનાવો છો તો તમારા ઘરમાંથી ઉર્જા એટલે કે આખા ઘરમાં ઉર્જા ફેલાય છે, તો તમારા ઘરમાં પોઝિટિવ એનર્જી વધે છે, સકારાત્મક ઉર્જા વધે છે. જ્યારે તમે તમારા ઘરના મંદિરમાં હળદરનું સ્વસ્તિક બનાવો છો, તમારા ઘરમાંથી ખરાબ શક્તિઓ, નેગેટિવ એનર્જી જેવી વસ્તુઓ બિલકુલ તમારા ઘરમાં ટકતી નથી. મુખ્ય દ્વાર એટલું ઉત્તમ હોય કે મુખ્ય દ્વાર પર જ માતા લક્ષ્મીની નજર સૌથી પહેલા પડે છે અને મુખ્ય દ્વાર પર જો તમે હળદરના સ્વસ્તિક બનાવી દો તો માતા લક્ષ્મી જોતા પ્રસન્ન થઈ જાય છે, કારણ કે આ શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલું છે. અને હળદરના સ્વસ્તિક જે વ્યક્તિ પોતાના ઘરના મુખ્ય દ્વાર પર બનાવે છે એવું સમજો કે માતા લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરે જ છે અને ક્યારે એવું ઘર છોડીને જતા નથી. સ્થિર લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં થશે. આ હળદરના પાણીનો ઉપાય નવરાત્રિમાં ખૂબ જ ઉત્તમ છે. તો ચાલો હવે પછીના ઉપાય વિશે વાત કરીએ. તમે બધા જાણો છો કે શ્રી હરિ વિષ્ણુને તુલસીના પાંદડા સૌથી વધુ પ્રિય છે. તુલસી માતા વિના શ્રી હરિ વિષ્ણુ અધૂરા છે અને તુલસીના પાંદડા વિના શ્રી હરિ વિષ્ણુનો ભોગ અધૂરો છે. હવે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરીને તમે તમારી કોઈપણ મનોકામના પૂરી કરી શકો છો, કારણ કે શ્રી હરિ વિષ્ણુ પ્રસન્ન થઈ જાય તો તમારી કોઈપણ ઈચ્છા કે મનોકામના અધૂરી નહીં રહે. તો તમારે તુલસીના 5 પાંદડા લેવાના છે. હવે આ 5 તુલસીના પાંદડા જે તમે લીધા છે તે તમારે શ્રી હરિ વિષ્ણુને અર્પણ કરવાના છે. તમારા ઘરના મંદિરમાં જ આવું તમારે કરવાનું છે. તમારા ઘરમાં શ્રી હરિ વિષ્ણુની કોઈ મૂર્તિ છે, પ્રતિમા છે, ત્યાં 5 તુલસીના પાંદડા તમે રાખો અને સાથે સાથે એક દેશી ઘીનો દીવો, ગોળ વાટનો દીવો તમારે પ્રગટાવવાનો છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો તમારે 11 વખત જાપ કરવાનો છે. જો મંત્ર કયો છે? ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. અને પછી શ્રી હરિ વિષ્ણુને તમારી ઈચ્છા, તમારી મનોકામના કહી દેવી. અને પછી જોવું તમારી ઈચ્છા, તમારી મનોકામના જે પણ તમારા જીવનમાં જોઈએ. જો ઘરમાં કોઈ વ્યક્તિ એવું છે જે ખૂબ બીમાર રહે છે કે પછી કોઈના લગ્ન થઈ રહ્યા નથી, તો જે પણ તમારી ઈચ્છા છે, જે પણ તમારી મનોકામના છે, બસ એક વખત શ્રી હરિ વિષ્ણુને કહી દો. નવરાત્રિની આ તિથિઓ ખૂબ જ ઉત્તમ છે. ખાસ કરીને આઠમ અને નોમનો દિવસ એટલો શ્રેષ્ઠ છે કે જે તમે શ્રી હરિ વિષ્ણુ પાસે માંગશો તે તમારી ઈચ્છા,
તમારી મનોકામનાને ખૂબ જ જલ્દી પૂર્ણ કરી દેશે. તો આ ખૂબ જ ઉત્તમ ઉપાય છે. તો ચાલો હવે બીજા ઉપાયની વાત કરીએ. જો તમારા જીવનમાં આર્થિક સંકટ ખૂબ જ વધારે થઈ રહ્યું છે, ધનની સમસ્યા સતત જીવનમાં રહે છે, એક રૂપિયો મેળવવા માટે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો, તો રાત્રે સૂતા પહેલા તમારે આ એક ચમત્કારી હળદરનો ઉપાય અવશ્ય કરવો જોઈએ. રાત્રે આ વિશેષ ઉપાય તમારે અવશ્ય કરવો જોઈએ. જો દેવો આપણા ઘરમાં બધી નકારાત્મક શક્તિઓને બહાર કાઢે છે. આ ઉપાય તમને વર્ષમાં માત્ર નવરાત્રિ દરમિયાન જ કરવાનો મોકો મળે છે. જો આ ઉપાય માટે તમારે તુલસીજીની જે સૂકી લાકડી હોય છે તે લઈ લેવી. જો તમારી પાસે જૂની તુલસીજીની લાકડી હોય તો તે તમે લઈ શકો છો, અને જો તમારા ઘરમાં તુલસીજીની જે લાકડી છે તે સૂકી હોય તો તેની લાકડી તમે તોડીને ઉપયોગ કરી શકો છો. પરંતુ તમારે ધ્યાન રાખવું કે સૂર્યાસ્ત પહેલાં જ તમારે આ તુલસીજીની લાકડી તોડી લેવી. તો આ ઉપાય માટે તમારે સૌથી પહેલા એક માટીનો દીવો લેવો. ઈચ્છો તો લોટનો દીવો પણ લઈ શકો છો, કારણ કે લોટનો દીવો બધા દીવામાં સર્વોત્તમ માનવામાં આવે છે. આ દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો અને આ દીવામાં તમે જે તુલસીજીની લાકડી લીધી છે તે પણ રાખી દેવી. પરંતુ આ તુલસીજીની લાકડી પર તમારે ચારે બાજુથી સારી રીતે ઘી લગાવી દેવું. જો તમે આ ઉપાય કરો છો અને તુલસીજીની લાકડી ખૂબ જ જલ્દી બળી જાય તો તેના માટે તમારે એક કામ કરવું. તમારે થોડું રૂ લઈ લેવું અને તે રૂને તમે જે તુલસીજીની લાકડી લીધી છે તેને ચારે બાજુથી સારી રીતે લપેટી દેવું. તુલસીજીની લાકડી પર રૂ લપેટ્યા પછી તેને તમારે સંપૂર્ણ ઘીમાં ડૂબાડી દેવું. હવે તેનો ઉપયોગ તમારે વાટના રૂપમાં કરવો. હવે આ દીવો તમારે ક્યાં પ્રગટાવવો? તો આ દીવો તમારે ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવવો કે પછી શ્રીરામની સામે પ્રગટાવવો કે પછી ભગવાન શ્રીકૃષ્ણની સામે, એટલે કે ભગવાન વિષ્ણુના જે પણ અવતાર છે તેમની સામે તમે આ દીવો પ્રગટાવી શકો છો, કે પછી તમે આ દીવો માતા તુલસીજીની સામે પણ પ્રગટાવી શકો છો. જે વ્યક્તિ આ રીતે તુલસીજીની ડાળીથી આ દીપદાન કરી દે છે તેના જીવનમાં ક્યારેય ધનની સમસ્યા થતી નથી. આથી તમને નવરાત્રિમાં માત્ર એક જ વખત મોકો મળે છે. આ ઉપાય કરી જુઓ, તમારી બધી ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ થશે. ચાલો હવે જાણીએ કે તુલસીના કુંડામાં તમારે કઈ વસ્તુ નાખવી. જે ઉપાય કરવાથી તમે તમારા જીવનમાં ખૂબ સુખ સમૃદ્ધિ મેળવવા માંગો છો તેમને ખાસ આ ઉપાય આઠમના દિવસે અવશ્ય કરવો જોઈએ. તો જુઓ, પહેલા જ તમને કહી દીધું કે શ્રી હરિ વિષ્ણુની પૂજા અને તેમનો ભોગ તુલસી માતા વિના અધૂરો અને તુલસી માતા શ્રી હરિ વિષ્ણુ વિના અધૂરા છે. તો જુઓ, જ્યારે પણ તમે તુલસીનો કોઈ ઉપાય કરશો તો સીધું તમે શ્રી હરિ વિષ્ણુને પ્રસન્ન કરી લો છો. હવે વ્યક્તિને કેટલું ધન આપવું તે શ્રી હરિ વિષ્ણુના હાથમાં હોય છે. ધન આપવાનું કામ માતા લક્ષ્મી કરે છે, જે માતા તુલસીનું જ એક રૂપ છે. તો તમારે શું કરવું? તમારે અહીં પીસેલી હળદર લેવી જે શ્રી હરિ વિષ્ણુ સાથે જોડાયેલી છે, તમારા ગુરુ ગ્રહ સાથે જોડાયેલી છે, તમારી કુંડળીમાં ગુરુને મજબૂત કરે છે, સુખ સૌભાગ્યને આકર્ષવાનું કામ કરે છે, ધનને વધારવાનું કામ કરે છે. તો એક ચપટી પીસેલી હળદર તમારે લેવી અને આ પીસેલી સૂકી હળદર તમારે તુલસીનો છોડ જે કુંડામાં રોપેલો છે તેમાં સારી રીતે નાખવી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો. કેટલી વખત? ઓછામાં ઓછો 11 વખત જાપ કરવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું અને હળવે હળવે તુલસીના છોડમાં આખા કુંડામાં પીસેલી હળદરનો છંટકાવ કરવો. તો જુઓ, જે વ્યક્તિ આ ઉપાય નવરાત્રિમાં આઠમ કે નોમના દિવસે કરી લેશે એવું સમજી લો કે પોતાના જીવનમાંથી નહીં, આવનારી 7 પેઢીઓના જીવનમાંથી ગરીબી અને નિર્ધનતાને દૂર કરી દેશે. કારણ કે હળદર એ સામાન્ય નથી. હળદર એટલી ઉત્તમ છે કે રાતોરાત તમારા જીવનમાં ચમત્કાર કરે છે. તમે જોયું હશે કે કોઈ પણ લગ્ન થાય, વિવાહ થાય, કોઈ પણ શુભ કામ આપણે કરીએ છીએ તેમાં હળદર અવશ્ય લઈએ છીએ. ગૃહપ્રવેશ જ્યારે આપણે કરીએ છીએ તો હળદરના સ્વસ્તિકનું નિર્માણ કરીએ છીએ. કોઈ પણ સારું કામ કરવા જઈએ છીએ, હળદર તેમાં લઈએ છીએ અને હળદર તમારા ગુરુ ગ્રહને મજબૂત કરી દે. જો કુંડળીમાં ગુરુ ક્યાંક ને ક્યાંક મજબૂત છે તો આનાથી ઉત્તમ ઉપાય એવું સમજો નવરાત્રિમાં મળશે નહીં.
ખૂબ જ ઉત્તમ ઉપાય છે તુલસીના કુંડામાં એક ચપટી પીસેલી હળદર નાખવી. તો આ ઉપાય તમે અવશ્ય કરો. નવરાત્રિનો આ સમય વર્ષનો સૌથી પવિત્ર સમય છે. આ ઉપાય કરવાથી શ્રી હરિ વિષ્ણુ અને માતાજી તમારાથી માત્ર પ્રસન્ન નથી થતા, એટલા પ્રસન્ન થઈ જાય છે કે જીવનમાં ક્યારેય ગરીબી અને નિર્ધનતા આવવા દેતા નથી. હવે વાત કરીએ આગળના ઉપાયની. જુઓ, આ ઉપાય માટે તમારે 2 દીવા લેવા પડશે. બંને દીવા તમે માટીના પણ લઈ શકો છો અને બંને દીવા તમે શુદ્ધ લોટ બાંધીને પણ તૈયાર કરી શકો છો. હવે બંને દીવામાં તમારે શુદ્ધ ઘીનો ઉપયોગ કરવો પડશે અને એક દીવામાં તમારે ગોળ રૂની વાટનો ઉપયોગ કરવો પડશે અને એક દીવામાં તમારે લાંબી વાટનો ઉપયોગ કરવો પડશે. લાંબી વાટવાળા દીવામાં તમે મોલીનો જે દોરો આવે છે કલાવવાનો, તેની વાટનો ઉપયોગ પણ લાંબી વાટવાળા દીવામાં કરી શકો છો. જો 2 દીવાવાળો આ ચમત્કારી ઉપાય ફક્ત નવરાત્રિની રાત્રે, ખાસ કરીને આઠમ અને નોમની રાત્રે જ કરવામાં આવે, આથી તમારે આ ઉપાયને ખૂબ જ ધ્યાનથી સમજવો. આની સાથે સાથે તમારે એક ચપટી કાળા તલના દાણા લેવા અને તેની સાથે જ ફક્ત એક ચપટી હળદર પણ લેવી. હવે આ બધી સામગ્રી લઈને તમારે રાત્રે પહોંચી જવું તમારા ઘરમાં જ્યાં ક્યાંય તુલસીનો છોડ હોય, તુલસી માતાનું નિવાસસ્થાન છે ત્યાં. સૌથી પહેલાં તો તમારી પાસે જે ગોળ વાટનો દીવો છે તેને તમારે તુલસીજીના કુંડા પાસે પ્રગટાવવો. દીવો પ્રગટાવતી વખતે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાયા મંત્રનો 11 વખત જાપ કરી લેવો. હવે જુઓ, તમે જે ચપટી કાળા તલના દાણા લાવ્યા છો તેને તમારે તમારા જમણા હાથમાં રાખવા અને જે ગોળ વાટવાળો દીવો તમે તુલસીજીને ત્યાં પ્રગટાવ્યો છે તેની ઉપરથી તમારે આ એક ચપટી કાળા તલને ઘડિયાળની દિશામાં ફેરવવા. તમારે તમારું નામ અને તમારું ગોત્ર બોલી દેવું અને પછી તમારે આ કાળા તલને બળતા દીવામાં નાખી દેવા. જ્યારે પણ આપણે આ દીવો નવરાત્રિની રાત્રે પ્રગટાવીએ છીએ તો તેનાથી આપણને આપણા દેવામાં રાહત મળે છે, આપણા જીવનમાં ધન પ્રાપ્તિના નવા માર્ગો ખુલે છે, આપણું જે કોઈ કામ અટકેલું હોય તો તે પણ પૂર્ણ થાય છે. જુઓ, ગોળ વાટનો જે દીવો છે તે ખાસ કરીને આપણે તુલસીજીને ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના નિમિત્તે પ્રગટાવી રહ્યા છીએ. આ રીતે તમારે આ દીવો પ્રગટાવી દેવો. હવે તમારી પાસે જે લાંબી વાટનો દીવો છે અને એક ચપટી હળદર છે તો તે લઈને તમારે પહોંચવું તમારા ઘરના મંદિરમાં. તમારા ઘરના મંદિરમાં માતા લક્ષ્મીની જે પણ પ્રતિમા કે મૂર્તિ છે તેમની સામે સૌથી પહેલાં તો તમારે આ લાંબી વાટનો દીવો રાખવો, પછી તમારે દીવો પ્રગટાવી દેવો. દીવો પ્રગટાવતી વખતે તમારે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહેવું. હવે તમારી પાસે જે એક ચપટી હળદર છે તેને તમારે તમારા જમણા હાથમાં રાખવી અને આ એક ચપટી હળદરને તમારે તે દીવાની ઉપરથી 11 વખત ઘડિયાળની દિશામાં ફેરવવી અને તમારે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ કરતા રહેવું અને આ એક ચપટી હળદરને તમારે તે દીવામાં નાખી દેવી. જુઓ, એક ચપટી હળદરવાળો જે દીવો છે તે તમારા જીવનમાંથી દુર્ભાગ્યને દૂર કરે છે, માતા લક્ષ્મીની તમને કૃપા પ્રાપ્ત કરાવશે, ધન પ્રાપ્તિના તમારા જીવનમાં નવા માર્ગો બનાવશે. તો મિત્રો, આજનો વિડિયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડિયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વિડિયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.